गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग आई होप કે ચલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે મંડે નો દિવસ છે ગાઈસ અને આજથી છે ને બહુ બધા લગ્ન ઓછા થઈ જાય કારણ કે હવે કમૂર્તા થઈ જાય હવે બધા છે ને લગ્ન પ્રસંગ છે ને ઉત્તરાયણ પછી આવે ઘણા લોકોના હોય બાકી મોસ્ટ ઓફલી લગ્ન ને એવું બધું બંધ તો ચાલો આ બધું સવારમાં છે ને ભાઈ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે કાલે આખો દિવસ બહાર હતા ને દૂધ લેવા જવાનો ટાઈમ રહ્યો નહોતો અને આ બાજુ રીંગણા ખાલી રીંગણાનું શાક બનાવવાનું છે હું તુવેર રીંગણાનું શાક હાવ અલગ કોમ્બિનેશન એવું છે અને આ બાજુ સવારમાં ચા દૂધ બનાવ્યું શું બનાવ્યું રિસીવનું ચા દૂધ રેડી કરી નાખ્યું છે જો કે પી હે તો નહીં ડાયરેક્ટ બપોરનું જમશે આજ ભાઈ છે ને ભાઈ ફૂલ નીંદર કરી છે કેટલા હજી 11:30 ઉઠ્યો કેમ એટલી બધી નીંદર કરી આજ રિસીવની છે ને થોડીક તબિયત બગડી ગઈ હોય એવું લાગે ઉધરસ કરે છે શરદી એટલી બધી થઈ નથી પણ હવે જોઈ છે હોસ્પિટલે જવાનું છે શું છે આજ જવાનું છે એવું લાગશે તો દવા પૂરી થઈ ગઈ શરદીની નથી એવું લાગશે બતાવી આવું કારણ કે દિવાળી પહેલા ગયા હતા એટલે 3-4 મહિના થઈ ગયા એટલે આખી દવા એની ચેન્જ થઈ જાય પછી હાઈટ વધે ને વજન વધે ને એમ એની દવા આવું છે ને પછી અસર કરતી ન હોય 2 વાર તો મેડિકલથી લઈને ટ્રાય કરતા હતા હવે વિન્ટર આવ્યું છે તો સ્ક્રીનની પ્રોબ્લેમ એ થવા મળી છે હરખું મોઇશ્ચરાઇઝ લાગતું નથી એટલે બધું ભેગું દિવસે એકવાર બતાવી આવી જોઈ છે સાંજ સુધીમાં જવાનું થાય કે ન થાય ને પછી આ બાજુ હોય ને ડોક્ટર મોટા બતાવી આવશું તો એવું લાગશે તો જાશું ચાલો આજનો સિલ્વર પલ છે ને સવારમાં વાસી લઈએ બહુ બધા કહેતા હતા ને બ્લોગમાં લેટ છો તો જોઈ લો લેટ નથી બરોબર છે અને આજનું છે મહાત્મા યાદુનો પ્રશ્ન સાંભળીને અવધૂત બોલ્યા આ સંસારમાં મારા ઘણા ગુરુ છે એમની પાસે જ્ઞાન મેળવવા હું મુક્ત થયો છું અને આનંદથી પૃથ્વી પર ભ્રમણ કરું છું મારે 24 જ્ઞાન ગુરુઓ છે તમને પ્રત્યેક વર્તનમાંથી હું જે શીખું છું તે બધું તમને કહું છું એટલે કે એવું કહેવાય છે કે ભાઈ ગુરુ ગમે એટલા તમે બનાવી શકો છો કબૂતર દાણા ખાતો હોય ને એમાંથી તમને જે શીખવા મળે ને એ તમારો ગુરુ કહેવાય ગુરુ દત્તાત્રેયને કેમ ગલુડિયા ને એવા બધા હતા એમાંથી જ્ઞાન એવું કાંઈક હતું બહુ મને લાવી ખબર નથી તમે લોકો સમજી જાય ચાલો દત્તાત્રેય છે ને 24 ગુરુ હતા બધા જીવજંતુઓ પ્રાણીઓમાંથી એક લક્ષણ એને લીધા હતા એટલે એ રીતના હોય તમે ગુરુ ગમે એટલા કરી શકો જ્યાંથી તમને જ્ઞાન મળવું જોઈએ એ પણ સારું એક થઈ ગયો ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જમવા બેસી જાય જમવામાં જુઓ તુવેર બટેકાનું શાક છે ગાજરનો સંભારો છે અને સાથે ઘઉંના પાપડ બધા લોકો જમવા બેસી ગયા છે પણ કાલના વ્લોગની છે ને બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે કે જલ મેં એમ લખ્યું હતું કે જલ દીધું એમ તો કે જલમાં કુમાર કેમ નથી દેખાતા રૂપિયોને શ્રીફળ દીધું તું એટલે કુમાર નથી દેખાતા કારણ કે ખાલી કેવું હોય કે ત્યાંથી આવે 5-6-10 લોકો સુંદડી ઓઢાડી દે ને એવું બધું કરે સાંડલાની હજી સાંડલો કરવાનો છે ને એટલે આ રીતના જલ ઓલા રૂપિયો નાળિયેર આપ્યું તું જલ નથી આપ્યું પણ મેં એમ લખી નાખ્યું કે જલ આપ્યું છે એમ એટલે બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી અને બહુ બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન કીધું તો બધાને દિલથી થેન્ક યુ અને સાંડલો છે ને અત્યારે એવું હોય કમૂર્તા થઈ ગયા બેસી ગયા છે એટલે સાંડલો 1 મહિના પછી થવાનો હતો એટલે રૂપિયો નાળિયેર આપ્યું હતું જલ નહોતું આપ્યું એટલે સાંડલો 1 મહિના કેળે છે હે ને મમ્મી એવું છે ને હા તો ખીર પછી સાંડલો છે અને આ બાજુ જો રિસીવભાઈ આવી ગયા છે રિસીવના વાળ હવે બહુ વધી ગયા છે અને જો આ બાજુ રોહિત ને બધા જમવા બેસી ગયા છે ચાલો જમી ગયા છે રોંઢાના 5 અને જો ઓફિસેથી છે ને ઘરે આવી ગયા છે ને આ બાજુ મમ્મી છે ને રિસીવને ફેરવે છે અને ખવડાવવાની તૈયારી ત્યાંથી હું ગોતો મમ્મી ડબ્બો ગોતે છે અને બહુ બધા લોકોને ભાઈ છે ને કાલનો પ્રસંગ જોઈને છે ને નવું લાગ્યું ઘણા લોકો કે અમારા સમાજમાં આવું ન હોય ઘણા લોકોને આમ ન હોય અને જલી કે આમ ન હોય પણ તો તમારું શું કેવું છે મમ્મી કેમ હોય અલગ અલગ જ રિવાજ હોય આપણે રૂપિયો શ્રીફળ હતું એટલે એમને જલ હોય ને તો લોટી હોય ને ઉપર શ્રીફળ હોય જલ હોય આ રૂપિયો શ્રીફળ કહેવાય આમાં ખાલી રૂપિયો ને શ્રીફળ જ આપે ને ખાકરનો કડવો આપે અને જલમાં લોટી આપે ને એવું બધું હોય અને એન્ગેજમેન્ટમાં શું આપે તો મમ્મી હે ઈ બધું એક જ કહેવાય
ઈ પાટે બેહારે એટલે અહીંયા જ તે હેઠે બેહારે જલમાં ઊભા રાખે એવું જલમાં ઊભા ઊભા ને ઓલે બાજોટ ઉપર હોય. ખાટ તો ઘેરા એવું ખાટ હોય થઈ ગયું. ગાઈઝ. હાલે. અને આ બાજુ જો ઋષિભાઈ ના હેર જોવો ખાલી. ઋષિભાઈ આવી ગયા છે નાસ્તો કરવા માટે. જો ફાફડી લાવ્યા હતા, ફાફડી અને ચા. અને જો ભૂકો કરવામાં છે ને માહિર છે, ખાતો નથી ને એટલું ઉડાડે છે, ઢોળે છે. 6 વાગી ગયા છે ને અત્યારે છે ને સોનલ ફ્રી થઈ છે ને સોનલ છે ને એનો અત્યારે હું નાસ્તો કરે છે. નાસ્તો શું કરે છે ને એ તમને બતાવું. નાસ્તાનું કોમ્બિનેશન તમે ખાલી જોવો. હે તીખું લાગે હમ તો ગળું ખાવાનું, ગળું લાગે તીખું ખાવાનું. જો કેળા અને ભાખરવડી આ રીતના નાસ્તો કોણ કરે? હું કરું હે આ નગરી ખાવી તો પેટમાં વળે ને તીખી લાગે એટલે પછી કેળા લીધા ઈ ખાવાના હતા, પછી ઈ બગડી જાય એમ છે એટલે પછી મેં બે ખાવ થોડું. ભાખરવડી પણ આ નો હારી લાગે. થોડીક મોટી ભાખરવડી આવે ને ઈ લેવાય. ઈ નહોતી હું લેવા ગઈ ને નાની એમાં મસાલો વધારે આવે. આ ઓછા મસાલા વાળી ભાખરવડી મને નો ભાવે. તો કે ભાખરવડી મારી ફેવરિટ છે. લાઠીની લાવવાની હતી પણ આજકાલ પર ટાઈમ નો રહ્યો. ક્યાં મળે? ઓલી મોટી મોટી આવે એક દેહમાં જાય ત્યારે મળે ને ઈ તો. ચટણી હારે ખાવાની આવે. ગામડે જાઉં ને તી તમને બતાવી જગ્યા બહુ જોરદાર ત્યાંની પ્રખ્યાત છે લાઠીની ભાખરવડી. તો અત્યારે શાંતિથી બેઠીને નાસ્તો કરે છે ને ઋષિભાઈ ધાબા ઉપર ધબધબાટી બોલાવતા છે. ધાબે છે ને હિચકે છે. હિસકે છે. ટેરેસ ઉપર પહોંચી ગયા છે. અહીંયા જો ગરબાએ વાગે અને ઋષિને છે ને હિસકાવતા જાય. આ હાથમાં ગરબા વાગે છે એ એનું છે. ક્યાંથી લાવ્યા તમે? ક્યાંથી લાવ્યા? જો પપ્પા છે ને નાનું એવું સ્પીકર લેતા આવ્યા અને આ ભાઈ સ્પીકર લઈને આટા મારે. અમને તો કોઈ બતાવ્યું નહીં તમે લાવ્યા હતી. મને તો ડેડી ને બતાવ્યું નહીં તે સ્પીકર. ધાબો તો ઓલું હતું ને સોરસ પપ્પા ને મોટું પડતું. ઈ ચાર્જર કરીને આવો તો હાલે જ ને? નો હાલે. જો નો હાલે. ઋષિભાઈ ના પાડતી હતી કે જૂનું તો મારે નહીં હાલે. અને મમ્મી જો અહીંયા છે ને સોખા સાફ કરવા બેસી જાય. કેમ અત્યારે મેળ વિનાના લીધા મમ્મી? નવરાય છે તો અત્યારે સાફ કરીને પણ દેખાય છે અંધારાનું એટલે ચશ્મા પહેર્યા એવું છે. દેખાય ને ઋષિ લાઈ સ્પીકર લાઈ. ઋષિભાઈ હિસકે છે હાથે હાથે બંધ થઈ ગયું તોય રાયડું નાખે. હમણાં જોઈ જો જોયું લાય લાય બંધ થઈ જાય ને એટલે રાયડું નાખે. પપ્પા સાય કરીને બંધ કરે. રાયડું ઉકરવા નાખવો ચાલુ રહેવાય. કોકનો ફોન આવતો લાગે. મોઢામ નો નખાય. ઋષિ સાંજના 7:30 થઈ ગયા છે ને વિન્ટરમાં જો જલ્દી જમવાનું બની જાય. મેં તો એક અડધી કલાકની નીંદર કરી નાખી. માંડ મસ્ત નીંદર જામી હતી ને કે ઋષિ આવીને એક ઝાપટ મારી ગયો ને જગાડી ગયો પાછો. મેં કીધું કોણે છે? બામ હું કાઢવા આવ્યો છે. શું કરવા કોને ખબર? કા શર્ટ ઊંચો કરીને બામ લગાવી દે એવું કરતો હતો. અને જો એને બોગરી મળી જાય ને સાસની એટલે રમવાની મજા પડી જાય. જો આખી હેઠી કરવાની, આખી હેઠી બોગરી કરવાની. જોયું જો છે ઋષિભાઈની મોજ. ને આ બાજુ જો ઋષિ ફાટું બટેકા પૌવા રેડી કર્યા છે. અને બટેકા પૌવામાં સવાણું નાખી દીધું છે. આ ચટણી બનાવી કે જૂની પડી હતી છે? ભજીયાની ચટણી હજી હાલે છે. જોવો તો ચાલો બધા લોકો જમવા બેસી ગયા છે બટેકા પૌવા ખાવા. હજી ઠોઠો થાય છે તો આ ભાઈને જોવો સાઈસ પીવી છે. આ સારું આપણે ખવડાવતો જવાય. એટલી બધી સાઈસ ન પીવી કે એની હાથે પીવે ને એટલે હે નહીં કે એમ નહીં. સાઈસ તો ભાવવાની જ તે. હવે સાઈસ નથી પીવાની. રિસીવ મૂકો સમસી હાલો મૂકો. એ ઓલી ક્વોલિટીમાં કેમ રસ હોય એમ કે હો. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 12 અને જો 12 વાગે છે ને ખમણ અને ચિપ્સની પાર્ટી હાલે છે. આમે જોઈ લો આ બાજુ પ્રકાશ કાકા ઘરે આવ્યા હતા બેહવા. સાહિલ, મમ્મી, દયા કાકી, પરિતા, સંજુ બધા લોકો આવ્યા. બધા એમ પૂછતા હતા કે જલમાં કુમાર કેમ નહોતા એમ. એવું છે રૂપિયો શ્રીફળ હતું. હવે સાંડલામાં તમને બતાવશું. આ બાજુ બેહી ગયા છે. જો ચિપ્સ આવી ગઈ છે અને ઋષિભાઈ સેવ ઉડાડવાનું ચાલુ કરી દીધું. કેમ ઋષિ? ઓય મમ ગયા બધે જાય, બધું જાય. જો અને આ બાજુ જો ખમણ છે. નીચે બેસી જાવ ને. ચિપ્સ ખા.
ઈ ખાઈ જાય બા ચાલો હવે ખમણ ખાઈ લઈ અને જો ચિપ્સ ખાવા બેઠા ને તો બધા લોકોને છે ને જૂની યાદો આવી ગઈ કે જ્યારે આનું કોઈ નામો નિશાન નહોતું ત્યારે બટેકાની ચીપ આવ દેશી આવતી કેવી આવતી મમ્મી બટાકાના સિરિયા કરીને એમને તળતા એમ તો લોટ ભભરાવાની એ કઈ ખબર નહોતી પડતી. એમ નહીં તો તી ચિપ્સ ક્યાં ખાઈ આવ્યા છે બધા તો તી એમ કેતા બટેકા ચિપ્સ કોને ખબર આ તો તમે પણ ન ખાતા અમે તો એમ નહીં ઘરે આપણે તળીને બટેકા કાચે કાચે એમ ખાતા પણ બટેકા ચિપ્સ તો હમણાંથી મેં ખાધી તી ક્યાં તે જોઈતી હતી બટેકા ચિપ્સ નહીં બટેકા ચિપ્સ નહીં પણ આ ઓલું બટેકાનો વેફર ન પાડી એ રીતે કરી નાખે પછી તળી નાખે રાતે આપણે છે ને હા એ આખા સિરિયા સિરિયા કરીને તળી નાખતા બાફીને ચટણી મીઠું નાખી દે હા પણ એમ નહીં તે મજા આવતી તે આપણે કોઈ ચિપ્સ આવી જોઈએ નહોતી એમ તો એ કેમ હશે એમ તે બટેકા એવા તળીને એમ તળતા હોય એટલે તળી હોય કોને ખબર હવે તે કોઈ કઈ આ જોયું નહોતું મતલબમાં લોટ ચડાવવાનું નહોતું ખાલી બાફીને ચટણી મીઠું નાખીને ખાવાની જ હતું એને કઈ બહાર ખાવાનું એકલી સિસ્ટમ જ નહોતી એટલે ઘરે કાંક હોય કે નહીં એમ એમ નથી કેતો તે મેકડોનલ્ડ ની ચીપ નહીં જોઈ હોય એવું કઈ જોયું તું તે હોટલ જ નહોતી જોઈ હે મેકડોનાલ્ડ નું ઓછું હતું હા અને અત્યારે બધા એ બધી ચિપ્સ જોઈ હોય એટલે આ ચિપ્સ અત્યારે આ સારી લાગે હવે ઈ કોઈ ન ભાવે અકર રાતે બાલાજીની વેફર હતી ઓછી મળતી ને તો હું કઈ રીતના વેફર બનાવતો ખબર છે એ ઓલે હુકવી નાખેલી વેફર હોય ને ધોઈ નાખું પાછી ધોઈને પછી તળે પછી પાછી તળું કોણે પડી જાય એટલે કુણી થઈ જાય એટલે પાછી હા સાફ કરવાની એક એક પૂરી લઈને ઈ પૂરી અલા શું કહેવાય વેફર ખાવાની મજા અલગ હતી અત્યારે તો હું છે પડીકા લઈને બધા ખાઈ લે હું રીસી ખાય તો ઈ તો ઉડાડે છે વધાવે છે બધા સેવથી વધાવે છે ઈ તો ટ્રેન્ડ ફરી ગયો પણ એક સુરતમાં ખમણ નો ફેરાય એનું કારણ શું છે લે ખમણ એટલા હજી હાલે ખમણ સુરત પેલાનું છે હે ખમણ તો પેલાનું છે આ ખમણ ને લોસો લોચો પણ એમને ઢોસા હતા ને ઈ તો વચમાં બંધ થઈ ગયા હતા ના ના અત્યારે વધારે તમારી વખતે વચમાં આપણે બંધ નથી થઈ ગયા ઢોસા બંધ થઈ ગયા એટલે ખમણ છે ને એ ચણાનું ખાણું કહેવાય ઈ નડે ને એટલે ખમણ બધા ખાધા જ રાખે. એમ નહીં ઢોસા પેલા આપણે તો એટલા બધા નો ખાતા કૈલા બહુ ખમણ પેલા છે ને પણ બહુ આગા થતા ફથવારી કે ન્યા છે હા અને હવે તો શું થઈ ગયું ઘરે ઘરે નાકે નાકે ઢોસા હવે વાળા લોઢી આવી ગઈ એટલે ઘરે બનાવે ઘરે બનાવવા મળ્યા પણ ઘરે આજે પાવભાજી ખાવા જતા રાતે કઈલા તમે આખું બધું ટોળું એવું પાવભાજી લસણ વાળી ચટણી ફૂલ કરીને આપણે તો નથી પાવભાજી ખાધી એટલી બધી પેલા બનુ ભગત આ બ્લોગનો એન્ડ આયા કરી દે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય